વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા 12 મહિનાની અંદર કેટલા રૂપિયા કમાય છે, એમનો મહિને પગાર કેટલો છે, આ 2025ની અંદર ગોપાલ ઇટાલિયા કેટલા પૈસા કમાણા, તેમનું ઘર કેવું છે, તેમની પાસે કઈ કાર છે। મિત્રો ચલો તો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આપણે વિડીયોની અંદર કોઈ ટાઈમ પાસ નથી કરવાનો, સીધી વાત કરવાની છે કે ગોપાલ ઇટાલિયાનો મહિને પગાર કેટલો હોય। તો મિત્રો એક ધારાસભ્યનો પગાર 1,35,000 થી 1.5 લાખની અંદર હોઈ શકે। તો મિત્રો અત્યારે હાલ આપણે ગોપાલ ઇટાલિયાનો પગાર 1,35,000 મહિને ગણીએ તો પણ મિત્રો ગોપાલ ઇટાલિયા 12 મહિનાની અંદર 15 થી 20 લાખ રૂપિયા આરામથી કમાય છે। અને મહિને કેટલા કમાય તમને બધાને ખબર પડી ગઈ હશે। હવે આપણે વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા જોડે કઈ કાર છે, તેમની જોડે કયું ઘર છે। તો મિત્રો ગોપાલ ઇટાલિયા જોડે ફોર્ચ્યુનર જેવી કાર છે, જેની કિંમત તમને બધાને ખબર છે કે 40 થી 50 લાખ રૂપિયા અંદાજે હોઈ શકે છે। અને ગોપાલ ઇટાલિયા જોડે સારું એવું ઘર પણ છે। મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લાઈફ તમને બધાને ખબર છે કે એમની પાસે સારી કાર છે, મહિને સારા પૈસા કમાય છે, અને મિત્રો તેમની 12 મહિનાની સારી એવી ઇન્કમ પણ છે, એનાથી પણ વધારે હોઈ શકે। કારણ કે મિત્રો એક ધારાસભ્યને સરકાર તરફથી બધી સુવિધા મળતી હોય છે અને તે આરામથી તેની લાઈફ વિતાવી શકતા હોય છે। હવે મિત્રો ક્યારે આવી લાઈફ જીવે, કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે, અને ધારાસભ્ય ક્યારે બન્યા કે કોઈ પણ જનતાના કામ કર્યા હશે, કોઈ પણ માટે સારું કર્યું હશે, એટલા માટે મિત્રો લોકોએ તેમને વોટ આપીને એક ધારાસભ્ય બનાવ્યા। અત્યારે હાલ તમે બધા જાણો છો કે ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ હોય કે કોઈ પણ પોલીસ હોય, પોલીસના મામલે ખાસ કરીને વિવાદમાં ચાલતા હોય છે। અને મિત્રો ગોપાલ ઇટાલિયાની આવી લાઈફ હતી મેં જે તમને બતાવી, કારણ કે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા સારી એવી એક જિંદગી જીવી રહ્યા છે, તેમના પાસે બધી જ સંપત્તિ છે, અને 2025ની અંદર તે આટલા રૂપિયા અંદાજે કમાયા હશે, જે 15 થી 20 લાખ રૂપિયાની અંદાજે હોઈ શકે છે। તો મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। મિત્રો આપણે ચૈતર વસાવા ઉપર પણ વિડીયો બનાવ્યો છે, આપણી ચેનલ ઉપર આવી ગયો છે કે ચૈતર વસાવા 12 મહિનાની અંદર કેટલા રૂપિયા કમાયા, એ પણ ન જોયો હોય તો જોતા આવજો।